છે તે અટકવી જોઈએ. પણ એ ક્યારે અટકે? સમજાવવાથી ન અટકે. પણ ગામડામાં જે યુવાનો છે, ભાઈઓ બહેનો, એને શિક્ષણ મળે અને સાથે રોજગારી પણ મળે અને સામાન્ય પ્રજાને શહેર જેવી સુવિધા મળે. આવું જો થાય તો પછી શહેર તરફ જવાનું મન ન થાય. તો કેમ કરી શકાય? તો આજે સુવિધાઓ તો ઘણી થઈ ગઈ, પણ રોજગારીની તકો ઊભી ન થઈ. અને છેલ્લા વર્ષોમાં આપણે સૌ જાણીએ છીએ કે બહુ મોટો પ્રશ્ન સમાજ પાસે આવેલો કે ખેડૂતો આત્મહત્યા કરે. એમણે જે મહેનત કરી છે એનું વળતર એને ન મળે, ઘરેણાં મૂકીને યાદે બિયારણ લાવ્યા હોય અને બિયારણના ખર્ચ જેટલો પણ એમાંથી એને નફો ન થાય, ત્યારે એને આવી વિકટ પરિસ્થિતિ આવે. તો આ બધાનો ઉકેલ શું? તો ઉકેલ તો બહુ વહેલો મળેલો. અને કેટલા વર્ષો પહેલા મનુદાદાએ આ વાત સમજાવી કે આ ગાંધી વિચાર જ છે. અને મનુદાદાએ કહ્યું કે ગાંધી અર્થશાસ્ત્ર, ગાંધી જે સમજાવે છે એ માત્ર કંઈ અહિંસા અને સત્યની સૈદ્ધાંતિક વાત નથી કરી દેતા, એટલા જ વ્યવહારો હતા. એટલે એમણે બહુ સરસ સમજાવેલું. અને મનુદાદા કહેતા કે હું તો ભાઈ ગાંધીજીનો ટપાલી છું, એવું પણ ક્યારેક કહેતા કે ગાંધી વિચારની ટપાલો આપણે બધે પહોંચાડવાની છે. તો એમાં એમણે બહુ સરસ કહ્યું કે જ્યાં સુધી ગામડાઓમાં પાકતો કાચો માલ એ ત્યાંને ત્યાં પાકો નહીં થાય, ત્યાં સુધી આ અર્થતંત્ર નહીં બેઠું થાય. તો આપણને એ વિચાર હતો, પણ ખરેખર આપણે અમલમાં નહોતા મૂકી શકતા. આપણે બહુ નિખાલસ ભાવે કહું તો ટૂંકા હોતા હતા. આપણને નહોતું ફાવતું. પણ આપણને પીડીલાઇટની મદદ મળી અને એમની પાસે જે માર્કેટિંગનો અનુભવ અને મૂડી રોકાણ કરવાની ક્ષમતા, એ આ વિચારને તેલ પૂરું પડે અને આપણે બહુ સારું કામ ત્યાં કરી શક્યા. અને નાના નાના બહેનોના સેલ્ફ હેલ્પ ગ્રુપ કરીને એ આજીવિકાના બહુ મોટા સ્ત્રોત, તમે આંકડા સાંભળશો ત્યારે ખબર પડશે કે બહુ મોટા આર્થિક સ્ત્રોત આપણે ત્યાં ઊભા કરી શક્યા. આવું કરીને આપણે બજારમાં યોગ્ય ભાવે વેચી શક્યા, એ પણ આપણે ઊભું કરી શક્યા. એટલે આપણા દાદાઓએ જે હેતુથી આ મનાર કૃષિ કેન્દ્ર શરૂ કરવાના ભાવથી શરૂ કરેલું, એને પણ આજે આટલા વર્ષે આપણે સાર્થક કરી શક્યા છીએ. એનો હું આનંદ પ્રકટ કરતા રહી શકતો નથી.